મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર નજર કરીએ તેના પર। આજે દેશનો 77મો ગણતંત્ર દિવસ છે। ગણતંત્ર દિવસની સમગ્ર દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે। તો દિલ્હીના કર્તવ્ય પથ પર ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। વંદે માતરમના 150 વર્ષની ઉજવણીની થીમ પર કર્તવ્ય પથ પર શાનદાર પરેડનું આયોજન કરાયું છે। સૈન્યની ત્રણેય પાંખનું શક્તિ પ્રદર્શન કરવામાં આવશે। તો પરેડમાં સિંદૂર ફોર્મેશનમાં ફ્લાય પાસ્ટ 2 કુંદવાળો ઊંટ હશે। 30 ઝાંખીઓમાં 2500 કલાકારો પરફોર્મ કરવાના છે। આજના દિવસે ભારતને પોતાનું બંધારણ મળ્યું હતું અને તેને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે। 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું। 140 કરોડ ભારતીયો માટે ગૌરવની ક્ષણ છે। 77માં ગણતંત્ર દિવસની ઉજવણી સમગ્ર દેશભરમાં થઈ રહી છે। ત્યારે દિલ્હીમાં પણ કર્તવ્ય પથ પર પરેડનું આયોજન કરાયું છે, જેમાં વિવિધ ઝાંખીઓ પણ જોવા મળશે, વિવિધ ટેબ્લો જોવા મળશે। 30 જેટલી ઝાંખીઓમાં 2500 કલાકારો પરફોર્મ કરવાના છે। તો 77માં ગણતંત્ર દિવસની ઉજવણી મુખ્ય પરેડની થીમ વંદે માતરમ પર રાખવામાં આવી છે। પરેડ દરમિયાન કર્તવ્ય પથ પર 30 ઝાંખીઓ નીકળશે, જે સ્વતંત્રતાનો મંત્ર વંદે માતરમ, સમૃદ્ધિનો મંત્ર આત્મનિર્ભર ભારત થીમ પર આધારિત છે। એરફોર્સના કુલ 29 એરક્રાફ્ટ ફ્લાયપાસ્ટ કરશે, જેમાં 16 ફાઇટર જેટ, 4 ટ્રાન્સપોર્ટ વિમાન અને 9 હેલિકોપ્ટર શામેલ હશે। તમામ વિમાન કુલ 8 ફોર્મેશન બનાવશે। વાયુસેના ફ્લાઇટ લેફ્ટનન્ટ અક્ષિતા ધનકર પરેડમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે। તો કર્તવ્ય પથ પર એન્ક્લોઝરના બેકગ્રાઉન્ડમાં વંદે માતરમની લાઇન્સવાળી જૂની પેઇન્ટિંગ બનાવવામાં આવશે। મુખ્ય સ્ટેજ પર ફૂલોથી વંદે માતરમના રચયિતા બંકિમચંદ્ર ચેટર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવનાર છે। પરેડ પહેલા માર્ચિંગ ટુકડીઓ રિહર્સલ કરી રહી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો હાલમાં।